ભારત અને ફ્રાન્સ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી। ચાલો જાણીએ આજના એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમાચાર। ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે। આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વ્યાપાર અને રોકાણમાં વધારો, આધુનિક ટેકનોલોજી, અવકાશ સંશોધન, સ્વચ્છ ઉર્જા અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી જેવા મહત્વના વિષયો ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે। ભારત અને ફ્રાન્સ છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વાસપાત્ર વ્યૂહાત્મક ભાગીદાર રહ્યા છે। બંને દેશો સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સતત સાથે કામ કરી રહ્યા છે। નિષ્ણાતોના મતે આ બેઠકથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા મળશે અને વેપાર તેમજ સંરક્ષણ ક્ષેત્રે વધુ સહયોગની માર્ગ ખુલશે। આ હતા આજના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમાચાર। નમસ્કાર।